ભારતને હરાવવાની કરતા હતા, પરંતુ અફઘાનિસ્તાન સામે હારીને ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માંથી ઓફિશિયલી બહાર ફેંકાઈ ગઈ. વોટ અ મેચ યાર. અફઘાનિસ્તાન ટેક અ બાઉ. ફરી એક વખત અફઘાનિસ્તાનની ટીમે બતાવી દીધું કે તેઓ હવે નબળી ટીમ નથી. ઇનફેક્ટ એશિયાની જો વાત કરીએ તો ભારત પછી બીજી સૌથી સ્ટ્રોંગેસ્ટ ટીમ હોય તો એ પાકિસ્તાન કે પછી બાંગ્લાદેશ નહીં, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ. ઇંગ્લેન્ડ તો બહાર ફેંકાઈ ગયું, હવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનું શું થશે? શું અફઘાનિસ્તાનની ટીમ પણ હજુ સેમીફાઇનલમાં પહોંચી શકે? ભાઈ આઈસીસીના નવા ઓડીઆઈ રેન્કિંગ આવી ગયા છે અને એમાં પ્રિન્સ, કિંગ અને હિટમેન આ ત્રણેય ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળે. બધી જ વાતો કરીએ આ વિડીયોમાં, પણ એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દો કે જેથી કરીને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ યુ આર ડુઇંગ ગ્રેટ. સૌથી પહેલા તો ભાઈ જો કોઈને બોર્ડની એક્ઝામ્સ ચાલતી હોય તો બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. હવે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ એની પહેલા આઈસીસીની ઓડીઆઈ રેન્કિંગ્સ વિશે વાત કરી લઈએ. રિસન્ટલી અપડેટ થયેલા આઈસીસીના ઓડીઆઈ રેન્કિંગ્સમાં ભારતમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ 5 માં આવી ગયા છે. 5 માંથી 3 બેટ્સમેનો ભારતના છે ને જોરદાર. શુભમન ગિલ 817 પોઈન્ટ સાથે પહેલા નંબર ઉપર, રોહિત શર્મા 757 પોઈન્ટ સાથે ત્રીજા નંબર ઉપર અને વિરાટ કોહલી 743 પોઈન્ટ સાથે 5મા નંબર ઉપર આવી ગયા છે. આ ડોમિનેશન જ બતાવે છે કે કેમ ભારતીય ટીમ વ્હાઇટ બોલ ક્રિકેટમાં, એમાં પણ ખાસ કરીને વન ડે ફોર્મેટમાં આટલી બધી પાવરફુલ છે. હવે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની મેચની વાત કરીએ તો આપણને બધાને ખબર જ હતી કે સાવ વન સાઇડેડ મેચ તો નથી જ થવાની, કારણ કે અફઘાનિસ્તાનના પાસ્ટ પરફોર્મન્સીસની બધાને ખબર જ છે. એટલે કોઈએ એવું તો એક્સપેક્ટ નહીં જ કર્યું હોય કે ઇંગ્લેન્ડની ટીમ આરામથી આ મેચ જીતી જશે. પણ હા, પાકિસ્તાનની પીચો જનરલી આપણને ફ્લેટ જોવા મળી છે અને ઇંગ્લેન્ડની ટીમનો બેટિંગ ઓર્ડર પણ એકદમ પાવરફુલ છે. એટલે 100% એમ લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાનને એટલીસ્ટ હરાઈ તો દેશે. પણ ભાઈ, અફઘાનિસ્તાનની ટીમ વાળા તો બીજું જ કંઈક વિચારીને રમવા આવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભાઈ પછી તો શું માર્યા છે ઇંગ્લેન્ડ વાળાને. એક સમયે અફઘાનિસ્તાનની ટીમની 37 રનમાં 3 વિકેટો પડી ગઈ હતી, પણ પછી ફાઇનલ સ્કોર કેટલો થયો? 325 રન. એકલા ઇબ્રાહિમ જાદરાને 146 બોલમાં 177 રન ફટકારી દીધા હતા, કે જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો સૌથી હાઈએસ્ટ સ્કોર હતો. 146 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા. જસ્ટ ઇમેજિન, ક્રેઝી ઇનિંગ હતી એકદમ. ઓવરટનને 10 ઓવરમાં 72 રન, જોફ્રા આર્ચર 10 ઓવરમાં 64 રન, આદિલ રશીદ 10 ઓવર 60 રન. એટલે લગભગ ઇંગ્લેન્ડના બધા જ બોલર્સને કાયદેસર રીતે અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ માર્યા હતા. હવે 325 રન લાગી ગયા બોર્ડ ઉપર, એટલે ત્યારે જ થોડું પ્રેશર તો ઇંગ્લેન્ડને 100% મહેસૂસ થયું હશે, કારણ કે અફઘાનિસ્તાનની ટીમનું સ્ટ્રોંગ પાસું તેમની બેટિંગ કરતા વધારે તેમની બોલિંગ છે. અને જો કોઈ પણ ટીમના બોલર્સ 325 રનને ડિફેન્ડ કરવાની તાકાત ધરાવે છે તો એ ડેફિનેટલી અફઘાનિસ્તાનના બોલર્સ કરી શકે છે. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગમાં જો રૂટ સિવાય એક પણ બેટ્સમેન 40 રનના સ્કોરથી ઉપર ન જઈ શક્યો હતો. રેગ્યુલર ઇન્ટરવલે વિકેટો પડતી રહી હતી અને છેવટે છેક છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 8 રને આ મેચ જીતી ગઈ હતી. જો રૂટે ફટકારેલા 120 રન પણ ઇંગ્લેન્ડને આ મેચમાં બચાવી ન શક્યા હતા. અફઘાનિસ્તાન તરફથી તેમના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈએ બેટિંગમાં 41 રન અને બોલિંગથી 5 વિકેટો પણ લીધી હતી. આ હાર સાથે જ હવે ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માંથી ઓફિશિયલી બહાર ફેંકાઈ ગઈ છે. ઇંગ્લેન્ડની ટીમ જ્યારે ભારત સામે 3 મેચની વનડે સિરીઝમાં હારી ત્યારે બેન ડકેટે કીધું હતું કે ભાઈ અમને વનડે સિરીઝમાં હારવાથી કંઈ ફરક નથી પડતો, અમે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવવાનો ટાર્ગેટ લઈને બેઠા છીએ. એટલે વાતો તો મોટી મોટી હતી, પણ ગ્રાઉન્ડમાં પરફોર્મન્સ પાકિસ્તાન જેવું જોવા મળ્યું હતું. એટલે ઇન્ડિયાને હરાવવાની વાત તો દૂર, પરંતુ અફઘાનિસ્તાન સામે જ ઇંગ્લેન્ડની ટીમના સુપડા સાફ થઈ ગયા હતા. અફઘાનિસ્તાનની જીત સાથે જ ગ્રુપ બી નું પોઈન્ટ ટેબલ એકદમ ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ 3-3 પોઈન્ટ સાથે પહેલા નંબર ઉપર છે અને અફઘાનિસ્તાનની ટીમ હવે ત્રીજા નંબર ઉપર આવી ગઈ છે. હવે બાકી મેચો કઈ છે એની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે રમવાનું છે અને સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. એટલે આ બંને મેચો પણ સેમીફાઇનલની રેસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. આ તો થઈ મેચની વાત. હવે જો અફઘાનિસ્તાન ક્રિકેટના પ્રોગ્રેસની વાત કરીએ તો ભાઈ છેલ્લા 2 થી 3 વર્ષમાં આ ટીમ સતત મહેનત કરીને ખૂબ આગળ આવી ગઈ છે. અમુક રેકોર્ડ્સની વાત કરું તો અફઘાનિસ્તાનની ટીમે 2023માં થયેલા વન ડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મોટી ટીમોને પણ હરાઈ દીધી હતી. એટલું જ નહીં, 2024માં થયેલા T20 વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાઈને સેમીફાઇનલ સુધી પહોંચી ગઈ હતી. અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને હરાઈ દીધી છે. એટલે ડેફિનેટલી હવે જો અફઘાનિસ્તાનની ટીમ બીજી કોઈ પણ ટીમને હરાવે છે તો એને આપણે અપસેટ તો બિલકુલ ના જ કહી શકીએ. અને જેમ આપણે આ વિડીયોમાં પહેલા પણ વાત કરી કે જો ભારત સિવાય એશિયાની બીજી કોઈ સૌથી સ્ટ્રોંગેસ્ટ ક્રિકેટમાં ટીમ હોય તો એ હવે પાકિસ્તાન કે પછી બાંગ્લાદેશ નહીં, પણ 100% અફઘાનિસ્તાન છે. તો યસ, વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ અફઘાનિસ્તાન ટીમ. બાકી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની વાત કરીએ તો તેમની હાલત છેલ્લી 2 આઈસીસી ટુર્નામેન્ટથી એકદમ ખરાબ ચાલી રહી છે. ઇનફેક્ટ રિસેન્ટ ફોર્મની જ વાત કરીએ તો પણ જોસ બટલરની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડની ટીમ 2025માં રમાયેલી 10 માંથી 9 વનડે મેચો હારી ગઈ છે. હમણાં જ ભારત સામે વનડે સિરીઝમાં વ્હાઇટ વોશ થયો અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા. તો બસ આ જ હતું આજના વિડીયોમાં. ભારતની મેચની વાત કરીએ તો હવે 2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આપણને ટક્કર જોવા મળવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બધી જ અપડેટ આપણી ગુજરાતી ભાષામાં જાણવા માટે ભૂલ્યા વગર આપણી ચેનલને
સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.